સરકારી જમીનને સબભૂમિ ગોપાલ કે તેઓ ભૂમાફિયા અને બીજા લોકો તો સમજે, પણ સરકારી અધિકારીઓ પણ આવું સમજવા લાગે તો પછી તો સરકારને જાણે પોતાની જમીનથી નાહીને નીચોવાનો દહાડો આવે। જો તંત્રના જ લોકો સરકારી જમીનનો બારોબાર વહીવટ કરી નાખતા હોય તો પછી બીજાની જમીનનું તો શું કરતા હશે, તે પણ એક મોટો સવાલ છે। પોલીસ સ્ટેશને ફરિયાદી ભાવેશભાઈ અમૃતભાઈ ઉદેશી ભાટિયા, જે હાલના તલાટી ક્રમ મંત્રી ત્રાકુડા ખાતે ફરજ બજાવતા હોય, તેમને ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશને આવી ફરિયાદ લખાવેલી કે જે તે સમયના તલાટી ક્રમ મંત્રી ધર્મેશભાઈ રત્નાભાઈ હાપલિયા રે રાજકોટ, જે તે વખતે ત્રાકુડા ખાતે તલાટી ક્રમ મંત્રીમાં ફરજ બજાવતા હતા, તે દરમિયાન તેઓએ કુલ 44 પ્લોટો ને સરહદ આપી દીધેલી હોય, જેની પ્રતિ ચોરસ મીટરના ભાવ 1100 લેખે કુલ રૂપિયા 70 લાખની જે કિંમતી જમીન બાબતે નકલી સનદ આપી દીધેલી હોય। જે અનુસંધાને એમાં એવું જાણવા મળેલ છે કે આ જે સનદો છે તે તાલુકા વિકાસ અધિકારી તથા સર્કલ ઇન્સ્પેક્ટરની ખોટી સહીથી અને સિક્કાથી કરી અને સનદ આપી દીધેલી હોય અને તેને સાચા તરીકે ઉપયોગમાં લીધેલો હોય। જે અનુસંધાને તાત્કાલિક ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી કલમ 468, 468, 471 લાંચ રૂશ્વત ધારા કલમ 7A, 13A તેમજ 13B મુજબની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે। આગળની તપાસ અમો ચલાવી રહ્યા છીએ અને આ જે પ્લોટો જે ફાળવી દીધેલ છે તેમાં કોઈ બીજા કોઈ સંડોવાયેલા છે કે કેમ તેની તપાસ ચાલુ છે। તેમજ આ કામના આરોપી ધર્મેશભાઈ રત્નાભાઈ હાપલિયાને અટક કરવામાં આવેલા છે અને તેની પૂછપરછ કરવામાં આવેલી છે કે બીજો કોઈ ગુનો કરેલ છે કે કેમ, અને હાલે આ તપાસ ચાલુ છે। અને ખાસ જે ન્યૂઝમાં આવેલું કે ગોંડલ તાલુકા પંચાયત નકલી ઊભી કરવામાં આવેલી છે તેવું કંઈ ધ્યાને આવેલ નથી અને હાલે આ તપાસ ચાલુ છે। આખા સૌરાષ્ટ્રમાં ચકચાર મચાવનારો મોરબી જમીન કૌભાંડનો કેસ હજુ માંડ પૂરો થયો છે અને તેના કૌભાંડીઓ ઘર ભેગા થયા છે, ત્યાં તો બીજા કૌભાંડનું રહસ્યોદ્ઘાટન થયું છે। રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના તાકરુડા ગામ પંચાયતની જમીનનો રીતસરનો બારોબાર વહીવટ થઈ ગયો છે। આ વહીવટ પણ બીજા કોઈએ નહીં પણ ભૂતપૂર્વ તલાટી કમ મંત્રી ધર્મેશ રત્નભાઈ હાપલિયાએ કરી નાખ્યો છે। તેમણે 70 લાખની કિંમતના 44 પ્લોટને બોગસ દસ્તાવેજ બનાવીને વેચી દીધા છે। આ જોતા તો એમ જ લાગે કે સરકારી જમીનનું જાણે કોઈ ધણી ધોરી નથી। છેવટે તેમનું કૌભાંડ પ્રકાશમાં આવતા ધર્મેન્દ્ર સામે ફરિયાદ દાખલ થઈ છે અને પોલીસે ધર્મેન્દ્ર હાપલિયાની ધરપકડ પણ કરી છે કે ભાઈ આ સર્વે નંબર 91 પૈકીની જગ્યા નાયબ કલેક્ટર સાહેબ ના હુકમ નંબર મકામા વસી 1244 તારીખ 25/11/2008 થી 5 એકર ગામતળ નીમ થયેલનો હુકમ અત્રેની કચેરીથી મળી આવેલ છે। એ સિવાયનો લેઆઉટ પ્લાન અત્રેની કચેરીએ શોધખોળ કરતા મળી આવેલ નથી અને આ સિવાયનું રેકર્ડ અમારી પાસે કોઈ ઉપલબ્ધ નથી। સાહેબ, તમામ બિનખેતીનું કોઈ રેકોર્ડ છે તમારી ગ્રામ પંચાયત? બિનખેતી માત્ર ને માત્ર અહીંયા 2 જ છે, સર્વે નંબર 2 પૈકી ને 3 પૈકી। એ શોધખોળ કરશું મળી જશે। ના, 91 પૈકીમાં બિનખેતી માત્ર ને માત્ર 5 એકર જગ્યાનું ગામતળનો નીમ મળી આવેલો છે। તો હુકમ ક્યાં બેઝ ઉપર ખાલી કરવામાં? ખાલી 100 ચોરસવાર પ્રકરણ હતું। 100 ચોરસવાર માટે જે તે સમયે જે તે તલાટીએ મૂક્યું હતું પ્રકરણ અને કલેક્ટર સાહેબે 5 એકર જગ્યા 100 ચોરસવાર ગામતળ નીમ માટે મૂકેલું છે। જ્યારે આ પ્રકરણ બન્યું છે એ ભાઈ હરાજી માટેના બનેલા છે, બરાબર। એ સ્થિતિ વિશેષ અમને કશો ખ્યાલ નથી, એ સિવાયનું રેકર્ડ અમારી પાસે ઉપલબ્ધ નથી। વર્તમાન તલાટી કમ મંત્રી ભાવેશભાઈ ઉદેશીએ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરતા કૌભાંડનો પર્દાફાશ થયો છે। ધર્મેન્દ્ર હાપલિયાએ અજબની મોડસ ઓપરેન્ડી અજમાવતા ગોંડલના તાલુકા વિકાસ અધિકારી અને ગોંડલની તાલુકા પંચાયતના સર્કલ ઇન્સ્પેક્ટરના ખોટા સહી સિક્કા કરી બનાવટી દસ્તાવેજ બનાવ્યા હતા। આમ સરકારી જમીનના સરકારી અધિકારીએ જ બનાવટી અધિકારી દસ્તાવેજો બનાવ્યા હતા અને તેના પછી આ બનાવટી દસ્તાવેજોના આધારે 31 વ્યક્તિઓને 44 પ્લોટનું વેચાણ કર્યું। આ 44 પ્લોટનું કુલ ક્ષેત્રફળ 6260 ચોરસ મીટર થાય છે। હવે તેનો ભાવ પ્રતિ ચોરસ મીટર અંદાજે 1100 રૂપિયા જેટલો ગણવામાં આવે તો તેની કિંમત લગભગ 70 લાખ રૂપિયા થાય છે।
હાપલિયા 16 જાન્યુઆરી 2021 થી 31મી જુલાઈ 2024 સુધી ત્રાકરુડા ગ્રામ પંચાયત ખાતે ફરજ બજાવતા હતા. આજે સોશિયલ મીડિયાના માધ્યમથી ન્યૂઝપેપરના માધ્યમથી જાણવા મળ્યું કે ત્રાકુડા ગામે 100 ચોરસ વારના પ્લોટમાં કૌભાંડ થયેલું છે. આ બાબતે તાલુકા પંચાયતના અધિકારી પદાધિકારી સર્વે સાથે પ્રાથમિક તપાસ કરતા ત્રાકુડા ગામની અંદર 2023 જાન્યુઆરી 2023ની અંદર જે તે વખતના તત્કાલીન તલાટી કમ મંત્રી સાહેબે પબ્લિક પાસેથી પૈસા લઈ અને 100 ચોરસ વારની જગ્યા એલોટ કરેલી. આ 100 ચોરસ વારની જગ્યામાં તાલુકા પંચાયતમાં રેકર્ડની ખરાઈ કરતા તાલુકા પંચાયતના એક પણ રેકર્ડમાં આવી નોંધ કે આવો પ્લોટ કોઈ પણ અરજદારને ફાળવેલ નથી. રહી વાત બીજી, કોઈ પણ ત્રાહિત વ્યક્તિએ તાલુકા પંચાયતને આઉટસાઇડમાં રાખી અને તાલુકા પંચાયતના લેટર પેડનો અને તાલુકા પંચાયતના રબર સ્ટેમ્પનો દુરુપયોગ કરેલો છે, જેવું પ્રાથમિક તપાસમાં અત્યારે જાણમાં આવ્યું છે. સ્થાનિક અખબારોમાં ત્રાકરુડા ગામની જમીનના કૌભાંડના સમાચારો પ્રકાશિત થતા તાલુકા વિકાસ અધિકારીએ આખી ઘટનાનો તપાસ કરવા માટે આદેશ આપ્યો હતો. નવા તાલુકા વિકાસ અધિકારીએ ગ્રામ પંચાયતમાં નમૂના નંબર 2 નો રેકોર્ડ જોતા તે સમયે નમૂના નંબર 2 માં નંબર 713 થી 744 સુધીની નોંધમાં મંજૂરીના લખાયેલ હુકમના કોલમમાં મંજૂરી આપનાર અધિકારીનો હોદ્દો હુકમ નંબર 2 લખેલો હતો, પરંતુ તેમાં તારીખ લખી ન હતી અને આની સાથે મિલકતો અને લેઆઉટ પ્લાન પણ ન હતો. આના પગલે શંકા જોવાથી રાજકોટ જિલ્લા પંચાયતના નાયબ જિલ્લા વિકાસ અધિકારીને વધુ તપાસ કરવા માટે પત્ર લખવામાં આવ્યો. આના પગલે વડી કચેરીએ 19મી જુલાઈના રોજ હાપલિયાના સ્થાને નિમાયેલા અધિકારીને રેકોર્ડની ચકાસણી કરવા માટે જણાવ્યું હતું. આ રેકોર્ડ ચેક કરવામાં આવતા ત્રાકરુડા ગામે સર્વે નંબર 91 પૈકીની જમીનમાં વર્ષ 2008માં પ્રાંત અધિકારી ગોંડલે મફત રહેણાંકના હેતુ માટે 100 ચોરસવાર પ્લોટ ફાળવવા માટે કુલ 5 ગુંઠાનું નવું ગામતળ નિયમ કર્યું હતું. તેમાં તાલુકા પંચાયત કચેરી દ્વારા નિયમ થયેલ નવા ગામતળની જમીનમાં 100 ચોરસવાર મફત રહેણાંક હેતુ માટે લેઆઉટ પ્લાન પણ મંજૂર કરવામાં આવ્યો ન હતો. કે ગોંડલ તાલુકાના અંદર નકલી તાલુકા પંચાયત કચેરી અમલમાં છે, તો આવું એક જે મિથ બહાર પડ્યું છે, તો ખરેખર આવું કોઈ મિથ છે નહીં. નકલી તાલુકા પંચાયત કોઈ છે નહીં. બીજી જો વાત કરીએ તો ત્રાકુડા ગામે જે હરાજીના પ્લોટ અંતર્ગત જે આપણે કહ્યું છે કે કૌભાંડ આચર્યું છે, તો એના અંદર તાલુકા પંચાયતનો જે કંઈ બી રોલ હશે એના તપાસ હેઠળ છે. ગ્રામ પંચાયતના અંદર પણ તપાસ હેઠળ છે અને જે કાંઈ બી આના અંદર તથ્ય બહાર આવશે એ આપની સમક્ષ મીડિયાના માધ્યમથી સૌને જાણ કરીશું. બન્યું છે કે નથી બન્યું એ અત્યારે અમે ન કહી શકીએ, કેમ કે રેકર્ડ આધારિત પુરાવા અમારે એકત્રિત કરી જે તે આના અંદર ભોગ બનનાર વ્યક્તિઓ છે એમના નિવેદનો નોંધી અને અમે કાર્યવાહી કરીશું. આમ છતાં પણ પૂર્વ મંત્રી કમ તલાટી ધર્મેશ હાપલિયાએ કોઈ પણ અધિકારીની મંજૂરી વગર ગામતળની જાહેર હરાજીની પ્રક્રિયા કર્યા વગર મનસ્વીપણે વર્તવાથી 31 વ્યક્તિઓને ખોટી રીતે બનાવટી હુકમ તથા સનદ બનાવી આપેલ છે. તેમણે ગોંડલ તાલુકા પંચાયત વિકાસના અધિકારી અને સર્કલ ઇન્સ્પેક્ટરના સહી સિક્કા પણ જાતે જ કર્યા હતા. હવે સરકારી અધિકારી જો હોદ્દાનો આ પ્રકારનો દુરુપયોગ કરે તો પછી ભૂમાફિયાઓને તો મોકળું મેદાન જ મળે ને. આના પગલે રાજ્યની વિવિધ ગ્રામ પંચાયતોમાં કામ કરતા અનેક તલાટી કમ મંત્રીઓ હવે શંકાના ઘેરામાં આવી ગયા છે. નાના શહેરી વિસ્તારો અને ગ્રામીણ વિસ્તારોની સરકારી જમીન પર આમ પણ ભૂમાફિયાઓનો ડોળો હોય છે. હવે સરકારી અધિકારીઓ પણ આ રીતે જમીન પધરાવીને રોકડી કરવા લાગતા તંત્ર પણ ચોંકી ઉઠ્યું છે. આગામી દિવસોમાં સરકાર આના પગલે ગ્રામીણ વિસ્તારોમાં તેની પાસેની જમીનનો નિયમિત ધોરણે સર્વે કરવાની ફરજ પાડી શકે છે. તો સરકારી રેકોર્ડ સાથે આ પ્રકારે ચેડા કરીને ટોચના અધિકારીઓની જાણ બહાર દસ્તાવેજો પણ બનાવી દેવાય અને આ બધું તંત્રની નાકની નીચે થઈ જાય છે. આ તો સદનસીબે વાત યોગ્ય સમય બહાર આવી. જો સ્થાનિક પ્રસાર માધ્યમોએ કાગરોળ મચાવી ન હોત તો હજુ પણ કૌભાંડી લહેર કરતો હોત. આમ અહીં જાગૃતિ તો સ્થાનિક પ્રસાર માધ્યમોએ બતાવી, તંત્રને તો કશાની ખબર જ ન હતી. તંત્ર પોતે જ પોતાની જમીનના વહીવટમાં કેટલું ઊણું ઉતરે છે તેનો પુરાવો આ આખો ઘટનાક્રમ છે. મોરબી જેવા ઘટનાક્રમનું પુનરાવર્તન દરેક સ્થળે થાય તે જરૂરી નથી. તેમાં પણ જમીનના માલિકે સતત તંત્રના દરવાજા ખખડાવવા પડ્યા હતા અને ત્યારે ન્યાય મળ્યો હતો. જ્યારે આ કિસ્સામાં
આમાં તો જમીન જ સરકારની છે. સરકારી જમીનને જાગૃત માધ્યમોએ બચાવી લીધી છે. આ બનાવના પગલે અહીં સવાલ એ ઉઠે છે કે તંત્ર શું પોતાની જ જમીન જેવી સંપત્તિને લઈને આટલું બેપરવાહ છે? આ સિવાય બીજી વાત એ છે કે કૌભાંડીઓ આટલા બિંદાસ કેવી રીતે બની જાય છે કે તેમને જાણે કાયદાનો કોઈ ડર જ લાગતો નથી. આ પ્રકારે બનાવટી સહી સિક્કા બનાવીને સરકારી જમીનનું વેચાણ કરવાની હિંમત તેમનામાં ક્યાંથી આવે છે? શું તેઓ પણ રોજબરોજ આવતા કૌભાંડોની વાતોમાંથી જ આ પ્રકારની હિંમત મેળવે છે? આ એક વિચારવા જેવો સવાલ છે.